વડોદરાના રેલવે સ્ટેશન પાસે બોલાચાલી બાદ એક યુવક ઉપર છરી વડે હુમલો કરવામાં આવતા જ વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપેલો છે. રેલવે સ્ટેશન પાછળ આવેલા સમ્રાટ હોટલ નજીક નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં અસામાજિક તત્વોએ એક વ્યક્તિ ઉપર છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત યુવકે ગંભીર આક્ષેપ કર્યો છે કે હુમલાખોરો આટલેથી જ ન અટકતા હાથમાં ખુલ્લી તલવારો જેવા ઘાતક હથિયારો લઈને ખાનગા મોહલ્લા સુધી પહોંચી ગયા હતા. મધ્યરાત્રિએ અસામાજિક તત્વો દ્વારા હથિયારો લહેરાવીને ધમકીઓ આપવામાં આવતા સમગ્ર વિસ્તારના રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપેલો છે. ઘટનાને પગલે આસપાસના સીસીટીવી ફૂટેજમાં કેટલાક શંકાસ્પદ શખ્સો હથિયારો સાથે દોડતા દેખાઈ રહ્યા હોવાની ચર્ચા છે. સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ગુનેગારો સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ અને આસપાસના લોકોની પૂછપરછના આધારે હુમલાખોરોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.